નીતિશ કુમાર આવતીકાલે એટલે કે 20 નવેમ્બરે 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। બિહારમાં પહેલીવાર વિધાનસભામાં નંબર 1 પાર્ટી બનવા છતાં ભાજપે નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો। હવે ચાલો સમજીએ કે ભાજપે નીતિશ કુમારને મુખ્યમંત્રી તરીકે કેમ પસંદ કર્યા। નીતિશના નામે જીત્યા। ભાજપે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન નીતિશ કુમારના નેતૃત્વ પર ભાર મૂક્યો। દરભંગાના અલીનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા શાહે કહ્યું હતું કે મુખ્યમંત્રી પદ ખાલી નથી। ना तेजस्वी सीएम बन सकते हैं, ना राहुल पीएम बन सकते हैं, क्योंकि जगह ही खाली नहीं है। यहां नीतीश बाबू सीएम है और दिल्ली में नरेंद्र मोदी पीएम है। એક્સપર્ટનું પણ કહેવું છે કે એનડીએની મોટી જીત નીતિશ કુમારના નામને કારણે થઈ। જો જીત નીતિશ કુમારના નામ પર થઈ છે તો મુખ્યમંત્રી પણ નીતિશ કુમાર જ હશે। ભાજપ પાસે નીતિશ કરતા મોટો ચહેરો નથી। ભાજપ પાસે એવો એક પણ ચહેરો નથી જેની ઓળખ આખા રાજ્યમાં હોય। એટલા માટે ભાજપ પાસે નીતિશ કુમાર